શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છ રહે તે દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ સરકારની સૂચનાથી કામગીરી કરી રહ્યું છે। તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે છેલ્લા 2 વર્ષમાં 110 જેટલી ઈ-રિક્ષા અને 36 જેટલા બંધ બોડીના ટેમ્પાની ફાળવણી કરવામાં આવી છે। આ રિક્ષાઓ ગામોમાં ઘરે ઘરે શેરીઓમાં ફરીને સૂકો તેમજ ભીનો કચરો એકત્રિત કરે છે અને ભેગા થયેલા કચરામાંથી ભીનો સૂકો કચરો છૂટો કરીને જૈવિક ખાતર બનાવવાની કામગીરી કરે છે। પાસે કચરો એકત્રિત કરવાની સુવિધા નહોતી। તે પછી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે અમને ઈ રિક્ષા સરકાર તરફથી આપવામાં આવી, એનાથી અમારું ગામ ચોખ્ખું, રોગચાળા મુક્ત, પ્લાસ્ટિક મુક્ત પણ બનવામાં મદદરૂપ ઈ રિક્ષા થઈ છે। તે બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સૂકો અને ભીનો કચરો અલગ રીતે નાખીએ છીએ। અઠવાડિયામાં 2 વખત આવે છે। પહેલા અમારા ગામમાં સુવિધા નહીં હતી, પણ અમે અત્યારે જે રિક્ષા ચાલુ કરી છે તો એ રિક્ષાની રાહ જોઈએ છીએ અને કચરો એમાં જ નાખીએ છીએ, જેથી અમારા ગામના લોકો પણ જાગૃત થયા છે અને અમારું ગામ પણ સ્વચ્છ બન્યું છે। સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય જો હેતુ ગણીએ તો સ્વચ્છતા જાળવવાનો, પ્રદૂષણમાં સુધારો કરવાનો અને મેઇન હેતુ એનો નાગરિકોને સ્વચ્છતા આપવાનો અને એના આરોગ્યનું ધ્યાન રાખવાનું, જેથી સ્વચ્છતા જાળવવા માટે હું નિયામક ગ્રામ વિકાસ એજન્સી અપીલ કરું છું અને લોકોને સહકાર આપવા માટે મારી નમ્ર વિનંતી છે।